ફોરેસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ 2013માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? આ રીતે 4 ઓપ્શન આપવામાં આવશે અને 3 સેકન્ડનો સમય આપવામાં આવશે. તેમાં તમારે જવાબ આપવાનો રહેશે. શું જવાબ આવશે કમેન્ટ કરતા જજો. આમાં જવાબ આવશે અન્નવાહક પેશી. નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે? તો અમરવેલ છે તે પરોપજીવી છે. એ ઓપ્શન સાચો પડશે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ એ અનંત હોય છે. કેટલી હોય છે? અનંત. ઉધરસ, છીંક, હેડકી, ઉલટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે? તો તેનું નિયમન છે તે અનુમસ્તિષ્ક કરે છે. બી ઓપ્શન સાચો પડશે. 1 ઘન મીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય? એક ઘન મીટર એટલે 10 લાખ સેન્ટીમીટર થશે. અહીં ડી ઓપ્શન સાચો પડશે. મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે? મધમાખી ઉછેર માટે એપીકલ્ચર ઉપયોગમાં લેવાય છે શબ્દ, અથવા તો એવું કહે કે મધમાખી ઉછેર માટે કયો શબ્દ છે? તો એપીકલ્ચર છે. કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે? એક બીજ હોય છે. એક ફળમાં એક બીજ હોય છે એટલે કાજુ એટલા મોંઘા હોય છે. ટાટ 2014માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે? આમાંથી ઊંધી દિશામાં કયો ગ્રહ ફરે છે? તો યુરેનસ છે તે ઊંધી દિશામાં ફરે છે. એ સિવાય શુક્ર છે એ પણ ઊંધી દિશામાં ફરે છે. એટલે અહીં પૂર્વમાંથી સૂર્ય નીકળતો નથી, પશ્ચિમમાંથી નીકળે છે અને પૂર્વમાં આથમે છે. તત્વ ફોસ્ફરસ એટલે કે પીની સંયોજકતા માટે શું સાચું છે? 1 સંયોજકતા 3 છે, 2 સંયોજકતા 5 છે. તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. સંયોજકતા 3 પણ છે અને 5 પણ છે. નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે? તો સોડિયમ છે તે નરમ હોય છે, તેને ચપ્પા વડે કાપી શકાય છે અને તેને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. પાણીના સંપર્કમાં આવતા તે સળગી ઉઠે છે. પ્લાઝ્મોડિયમ કયા પ્રકારનું રોગકારક છે? તો તે પ્રજીવ છે. પ્લાઝ્મોડિયમ પ્રજીવ. એક સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું થશે? ચાલીસ સેન્ટીમીટર થશે. ઓપ્શન ડી. ન્યુટ્રોન કણની શોધ કોણે કરી? ન્યુટ્રોનની શોધ છે તે ચેડવિકે કરી હતી. એ ઓપ્શન સાચો પડશે. જે કલીલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થાય તે અસરને શું કહે છે? તે અસરને ટિન્ડોલ અસર કહે છે. બી ઓપ્શન સાચો પડશે. સુક્તાન નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? એ, બી, સી કે ડી? તો જવાબ આવશે ડી.
ડી વિટામિનની ઉણપથી સુક્તાન થાય છે. HTAT 2012માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. કયો રોગ વાયરસથી થતો નથી? તો તાવ છે તે વાયરસથી થતો નથી. એ સિવાય શીતળા, ઓરી અને કમળો ત્રણ વાયરસથી થતા રોગ છે. હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે? હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. બેરોમીટર કહે છે. શું કહે છે? બેરોમીટર. જો ઓપ્શન પણ બધા સેમ આપેલા છે. બૂટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? લેમ્પ બ્લેકનો ઉપયોગ થાય છે બૂટ પોલિશ બનાવવા માટે. યાદી 1 અને યાદી 2 સરખાવો. તો યાદી 1માં શીતળા, કોલેરા, મેલેરિયા, ખરજવું આપેલું છે. સામે તે શેનાથી થાય છે તે આપેલું છે. ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા અને વાયરસ. તો આપણે જોઈએ તો શીતળા છે તે શેનાથી થાય છે? વાયરસથી થાય છે. કોલેરા બેક્ટેરિયાથી થાય છે. મલેરિયા છે તે પ્રજીવથી થાય છે અને ખરજવું એ ફૂગથી થતો રોગ છે. તો આ રીતે જવાબ આવશે. નીચે ડાયરેક્ટ જવાબ આપેલો છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે? આમાંથી બધા જ તત્વો હોય તેવું કયો ઓપ્શન છે? લોખંડ, સોનું, ચાંદી અને ઓક્સિજન આ બધા જ છે તે તત્વો છે. ઓપ્શન એ સાચો પડશે. બ્લેક હોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે? તો ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલ છે બ્લેક હોલ. બે અરીસા વચ્ચેના ખૂણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે? 5 પ્રતિબિંબ મળે છે. અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે. ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે? તો આ રીતને કહે છે ઉષ્મા વહન. સી ઓપ્શન. ટેટ 2 2014માં પૂછાયેલા પ્રશ્નો ગણિત અને વિજ્ઞાનના. ચૂનાના નીતરિયા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. તો વાતાવરણમાં તેનું પ્રમાણ હોય છે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી કેટલું હોય છે? 0.04%. NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે? NaClને આપણે શું કહીએ છીએ? અથવા તો NaCl કોનું અણુસૂત્ર છે? તો એ મીઠું. NaCl એટલે થશે મીઠું. કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને એના કારણે વનસ્પતિનો વિકાસ વધે છે? તો એ હતા જગદીશચંદ્ર બોઝ. સી ઓપ્શન. જગદીશચંદ્ર બોઝ. નીચેનામાંથી ઉર્ધ્વપાતી પદાર્થ ઓળખો. તો 3 છે તે ઉર્ધ્વપાતી પદાર્થો છે એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. કપૂર, નવસાર અને આયોડિન. પોટેશિયમ પરમેંગેનેટનું વિઘટન કરતાં કયો વાયુ મુક્ત થાય છે? પોટેશિયમ પરમેંગેનેટનું વિઘટન કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય? O2 ઉત્પન્ન થાય છે. એ ઓપ્શન સાચો પડશે. ખાલી જગ્યાએ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે. કયું હશે? જવાબ આવશે નેત્રપટલ. નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે?
ક્ષાર કયો પદાર્થ છે? ખાવાનો સોડા છે તે ક્ષાર છે. એ ડી ઓપ્શન સાચો પડશે. બરફની ઘનતા કેટલા ગ્રામ ઘન સેમી છે? બરફની ઘનતા છે તે 1 ગ્રામ ઘન સેન્ટીમીટર હોય છે. એ ઓપ્શન સાચો પડે છે. પરીક્ષામાં જ્યારે પૂછાણું આ રીતે ત્યારે આ માન્ય રાખેલું હતું. ઓરિજિનલ એટલે કે ખરો જવાબ છે તે એટલો હોય છે. 0.9167 ગ્રામ ઘન સેમી એ જવાબ આવે છે, પણ એપ્રોક્સિમેટ આ સાચું રાખેલું છે. નીચેના કયા અવયવોનું જોડકું પાચન ક્રિયામાં મદદરૂપ છે? તો સ્વાદુપિંડ અને યકૃત છે તે પાચન ક્રિયામાં મદદરૂપ છે. પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે? તો તેને કહે છે દલચક્ર. શું કહે છે? દલચક્ર. નીચેના પૈકી કયા ખોરાકનો સંગ્રહ કરતા ભૂમિગત પ્રકાંડ છે? તો એ છે આદુ. ઓપ્શન એ. નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે? ઊંટ, કબૂતર, વેલ કે બળદ? ખેચર. ખેચર એટલે આકાશમાં ઉડતું હોય તેવું કબૂતર. ઓપ્શન બી સાચો પડશે. હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળું છું, મને ઓળખી બતાવો. તારા કેન્દ્ર, હરિતકણ, રિબોઝોમ, કણાભસૂત્ર? જવાબ આવશે તારા કેન્દ્ર. કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે? ગુલાબનો છોડ, બારમાસીનો છોડ, મકાઈનો છોડ કે મોગરાનો છોડ? જવાબ આવશે મકાઈનો છોડ તંતુમૂળ ધરાવે છે. થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે? પવન ઉર્જા, ઉષ્મા ઉર્જા, ભૂતાપીય ઉર્જા કે આણ્વિક ઉર્જા? શું જવાબ આવશે? જવાબ આવશે ઉષ્મા ઉર્જા. ઓપ્શન બી. એક કોષી સજીવનું નામ જણાવો. નીચેનામાંથી એક કોષી સજીવ કયો છે? યુગ્લિના. એ ઓપ્શન છે તે એક કોષી સજીવ છે. હવા એ શું છે? પરમાણુ, તત્વ, સંયોજન કે મિશ્રણ? તો હવા એ એક પ્રકારનું મિશ્રણ છે. નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી? ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી તો ચુંબકત્વ નાશ પામે છે. ચુંબકને ગરમ કરવાથી પણ નાશ પામે છે. બે સમાન ધ્રુવો એકસાથે રાખવાથી પણ ચુંબકત્વ નાશ પામે છે. બે અસમાન ધ્રુવો એકસાથે રાખવાથી ચુંબકત્વ નાશ પામતું નથી. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો ક્યાં આવેલા છે? અગ્રમજગ, મધ્ય મગજ, પશ્વ મગજ કે કરોડરજ્જુ? જવાબ આવશે પશ્વ મગજ. ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? પિચ્યુટરી, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે એડિનલ? થાઇરોઇડ ગ્રંથિમાં થાય છે. સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે? સૂર્ય, પૃથ્વી, ચંદ્ર કે પ્લુટો? તો સૂર્યગ્રહણ જ્યારે થાય ત્યારે વચ્ચે શું હોય? ચંદ્ર હોય છે. અહીં આપણી પૃથ્વી છે, વચ્ચે ચંદ્ર આવી જાય અને અહીં સૂર્ય હોય છે, એટલે સૂર્ય આપણને દેખાતો નથી, એટલે સૂર્યગ્રહણ થાય છે.
રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે? મૂત્રપિંડ, મૂત્રવાહિનીઓ, મૂત્રાશય કે મૂત્રમાર્ગ? તો જવાબ આવશે મૂત્રપિંડ, એ ઓપ્શન. જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? ઉષ્માના સુવાહક, ઉષ્માના અવાહક, ઉષ્માના મંદવાહક કે ઉપરમાંથી એક પણ નહીં? ધીમે ધીમે એટલે કે મંદ ગતિએ થતું હોય તો જવાબ આવશે ઉષ્માના મંદવાહક, સી ઓપ્શન. નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે? મગફળી, વટાણા, ઘઉં કે વાલ? તો મગફળી, વટાણા અને વાલ છે તે દ્વિદળી છે, જ્યારે ઘઉં છે તે એકદળી છે. સી ઓપ્શન સાચો પડશે. ટેટ 2 2013માં પૂછાયેલા પ્રશ્નો. પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે? બાવળના અને આંબાના, રજકાના અને તકમરિયા, નાળિયેર અને આંકડા, શીમડાના અને વડલાના? શું જવાબ આવશે? પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે? તો રજકાના બીજ અને તકમરિયાનો ફેલાવો થાય છે પાણી દ્વારા. તે પાણીમાં તરતા તરતા આગળ સુધી પહોંચી જાય છે. 40,000 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ હેક્ટોમીટર થાય છે? 400, 4, 200 કે 2? તો જવાબ આવશે 4 હેક્ટોમીટર થાય છે, ઓપ્શન બી. પેન્સિલ છોલવાનો સંચો કયા પ્રકારનું સાદું યંત્ર છે? ગરગડી, ઢાળ, ફાચર કે સ્ક્રૂ? તો જવાબ આવશે ફાચર, સી ઓપ્શન.